એકવાર હૃદયથી વિચારીને જુઓ, જો તમને જીવનનો સાચો ગોલ મળી જાય, તે ગોલ જેને તમે હંમેશા શોધી રહ્યા છો, તો સમજી લો કે તમને સવારે ઉઠવાનું કારણ મળી જશે, રાત્રે શાંતિથી ઊંઘવાનું કારણ મળી જશે. એક એવો ગોલ જે જીવનભર તમારી ખુશીઓનું કારણ બની રહે અને તમારા હૃદયને ઊંડી શાંતિ અને પ્રેમથી ભરી દે. આ જ વસ્તુને શોધવામાં મદદ કરે છે ઇકીગાઈ. હેલો મિત્રો, પુસ્તક પરિચય ચેનલમાં તમારું ફરીથી સ્વાગત છે. કે તમે એક હેપી અને પર્પસફુલ લાઈફ જીવવા માટે ચિંતિત છો? કે તમે વારંવાર ચિંતા કરો છો કે તમે તમારી લાઈફના અસલી પર્પઝને જીવી રહ્યા છો? કે તમે એક એવી જોબમાં ફસાઈ ગયા છો જેમાં પેશન નથી? જો તમે આ સવાલોના જવાબ શોધી રહ્યા છો, તો આ વિડિયો માત્ર તમારા માટે છે. કારણ કે આપણે તમને થોડી જ ક્ષણોમાં આ તમામ સવાલોને સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. આજે આપણે વાત કરવાના છીએ ઇકીગાઈ બુક વિશે, જે હેક્ટર ગાર્સિયા અને ફ્રાન્સિસ મિરાલેસે લખી છે. ઇકીગાઈ એ જાપાની સિક્રેટ કોન્સેપ્ટ છે, જે તમને લાંબી ઉંમરની લાઈફમાં ખુશ રહેવા વિશે જણાવે છે. આ પુસ્તક જણાવે છે કે કેવી રીતે ઇકીગાઈના જાપાની કોન્સેપ્ટને અનુસરીને તમે તમારી લાઈફને લાંબી અને હેપી બનાવી શકો છો. આ એક ફેક્ટ છે કે જાપાનમાં રહેતા લોકો સૌથી લાંબી અને ખુશહાલ જીવન જીવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર દુનિયાની સૌથી વધુ લાઈફ એક્સપેક્ટન્સીનો રેકોર્ડ આ જ લોકોના નામે છે. પરંતુ તેનું સિક્રેટ શું છે? તેનું સિક્રેટ જે ઇકીગાઈ જાપાની કોન્સેપ્ટ છે, તેનો અર્થ છે હંમેશા બિઝી રહેવાનો આનંદ. ઇકીગાઈ એટલે તમારું જીવવાનું કારણ. ઇકીગાઈ એટલે તમારું જીવનનો પર્પઝ. ઇકીગાઈ જાપાની શબ્દ છે, જેનો અર્થ થાય છે જીવંત રહેવાનું કારણ, જીવનનો પર્પઝ, તમારા દુનિયામાં આવવાનું કારણ. જાપાનીઓ માને છે કે દરેક વ્યક્તિનું ઓછામાં ઓછું એક ઇકીગાઈ તો હોય જ છે, જે તેમને પોતાને સમજ્યા પછી જ મળી શકે છે. ઇકીગાઈ મેળવવું ખૂબ મુશ્કેલ છે. લોકોનું પૂરું જીવન તેને શોધવામાં જ વીતી જાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તમારું ઇકીગાઈ શું છે. સૌપ્રથમ તો આ જાણીએ કે તમારે ઇકીગાઈ વિશે કેમ જાણવું જોઈએ. ઇકીગાઈ વિશે ઓથર્સ કહે છે કે ઇકીગાઈ કોન્સેપ્ટ છે જે બોડીને મજબૂત બનાવવામાં મદદ કરે છે, જેથી આપણે લાંબા સમય સુધી જીવી શકીએ. એકવાર જ્યારે તમને લાગે કે તમારી પાસે જીવવાનો કોઈ પર્પઝ નથી, તો ભલે તમારી અન્ય આદતો કેટલી પણ સારી કેમ ન હોય, તમારી લાઈફ ગંભીર રીતે ઓછી થઈ જાય છે. રિસર્ચમાં પણ આ વાત સામે આવી છે કે લાઈફમાં ગોલ હોવો જરૂરી છે. જો તમારી લાઈફમાં ગોલ છે, તો તે તમારી બોડીમાં તે જીન્સને વિકસિત થવાથી રોકે છે, સાથે જ સેલની વૃદ્ધિની પ્રોસેસને પણ ધીમી કરે છે. તેની સાથે સાથે આ પુસ્તકના ઓથર્સોને અન્ય કારણો પણ જણાવે છે, જેમ કે તેનાથી પર્પઝનું જ્ઞાન થાય છે. સૌપ્રથમ તમારી લાઈફમાં ક્લિયર પર્પઝ શોધવો પડે છે. તે એક સારી જોબ શોધવી, ઘર ખરીદવું, એક સ્પેશિયલ વાનગી બનાવવી અથવા એક્ઝામ પાસ કરવા જેટલું નાનું પણ હોઈ શકે છે. તેનાથી અમને એક્ટિવ રહેવામાં મદદ મળે છે, કારણ કે અમારા ગોલ્સ ભલે કેટલા પણ મોટા કે નાના હોય, તે અમને આગળ વધવા માટે પ્રેરિત કરે છે, જેથી અમને એક્ટિવ અને ખુશ રહેવામાં મદદ મળે છે. પરંતુ કંઈ પણ કરવા માટે સૌપ્રથમ તે વિશે જાણવું અને પર્પઝ નક્કી કરવું તેટલું જ જરૂરી છે, જેટલું હેલ્થ, વેલ્થ અને બિઝનેસ શરૂ કરવા માટે ટાઈમને એલોકેટ કરવું. ઓથર પોતાની વાર્તા કહીને કહે છે કે જ્યારે મને મારા મોટા ગોલની અવેરનેસ થઈ, તો તેની સાથે સંબંધિત દરેક નાના અને મોટા કામમાં મને શાંતિ અને ખુશી મળી. અને દરેક એક્શન મને અનુભવ કરાવતું કે મારી લાઈફ ખુશહાલ થવાની છે, જે આજે સાચું છે. તેથી મારા મનને પણ શાંતિ મળી કે હું એક પર્પસફુલ અને મીનિંગફુલ લાઈફ જીવી રહ્યો છું. ભલે મને ક્યારેક નાના મોટા ફેલ્યોર મળે, પરંતુ મારા ગોલ પર કોન્સન્ટ્રેટ કરવાની મારી આદતે મારી ખુશીમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તે હેપીનેસને પ્રેરિત કરે છે. કેટલીકવાર એવું થાય છે કે અમારા વ્યસ્ત જીવનમાં આપણે વારંવાર તે સૌથી જરૂરી પળોને ભૂલી જઈએ છીએ, જે સારી લાગતી હતી અથવા કરવી જરૂરી હતી. પરંતુ આ બાબતે તે પળો માટે ઇકીગાઈ તેમના માટે ગ્રેટિટ્યૂડમાં રહેવાને બદલે આ વાત પર વધુ ધ્યાન આપે છે કે અગલીવાર જ્યારે પણ તક મળે, તે પળોને જીવવા પર ધ્યાન આપવું જોઈએ. આ પુસ્તક તમને તમારી હોબી, એક્ટિવિટી, તમારી સૌથી સારી પળો, પ્રેઝન્ટ મોમેન્ટ્સ અને તે કેવા દેખાય છે તેમાં તમે કેટલું સારું અનુભવો છો, આ તમામને મનમાં ઇમેજિન કરવાની રીત જણાવે છે. કારણ કે આપણે ભાગ્યે જ નોટિસ કરીએ છીએ કે આપણે આજે પણ કેટલું સારું કરી શકીએ છીએ. તેનું કારણ ફ્યુચર વિશે પરેશાન રહેવું છે. તેથી ટાઈમ કાઢીને આ વિચારવું કે હું લાઈફમાં ક્યાં છું, ક્યાં પહોંચવા માંગુ છું અને તે માટે શું શું જરૂરી કામ કરવું છે, તેનાથી પ્રેઝન્ટ અને ફ્યુચર બંનેમાં વ્યક્તિને હેપીનેસ અને મનની શાંતિ મેળવવામાં મદદ મળે છે. ખુશીમાં જ સિમ્પ્લિસિટી છે. જાપાનના લોકો સિમ્પ્લિસિટીને વધુ પસંદ કરે છે. કેટલાક લોકોએ ખૂબ મોટા ઇન્વેન્શન કર્યા, પુસ્તકનું રિસર્ચ કર્યું, મોટી સફળતા હાંસલ કરી, પરંતુ તેમ છતાં આ લોકો લાઈફમાં સિમ્પ્લિસિટીને મહત્વ આપે છે. તેમનું માનવું છે કે એક સાથે રહેવાની સ્પિરિટ, એક એક્ટિવ ડેઇલી રૂટીન, એક પીસફુલ, હેલ્ધી, હેપી અને લાંબી લાઈફ માટે મુખ્ય છે. તેના ઉપરાંત જાપાનના ઓકિનાવાના લોકો
કાઇન્ડનેસને પણ મહત્વ આપે છે. તે હેલ્થ અવેરનેસને વધારે છે. ઇકિગાઈ પુસ્તક આપણને હેલ્ધી રહેવા માટે સજાગ કરે છે. તે જણાવે છે કે હંમેશા એક્ટિવ રહેવા માટે બોડીને મૂવ કરતી રાખવી જોઈએ. તમારે વોકિંગ કરવું જોઈએ, અથવા ઓફિસમાં તમારા રૂમમાં ચાલવું જોઈએ, અથવા તમારી કોઈ મનપસંદ એક્ટિવિટી કરવી જોઈએ. તે પોઝિટિવિટી વધારવામાં મદદ કરે છે. તેના ઉપરાંત તમારું મનપસંદ કામ અને પોઝિટિવ વિચારોથી ભરેલું આ પુસ્તક અમને પોઝિટિવ રહેવામાં પણ મદદ કરે છે. તમારું ઇકિગાઈ શોધવા માટે અહીં 12 સ્ટેપ્સ આપવામાં આવ્યા છે, જેના વિશે આપણે વિગતવાર વાત કરીશું. દરેક સ્ટેપને ખૂબ જ ધ્યાનથી સમજો, કારણ કે દરેક સ્ટેપ તમારી જીવનને પૂરી રીતે બદલી શકે છે. સાથે જ જો તમે અમારા ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો પુસ્તક પરિચય ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો. સૌપ્રથમ સ્ટેપ, લાઈફનો અસલી અર્થ શું છે? તમારી લાઈફનો અર્થ શું છે? આ સવાલ ક્યારેક ને ક્યારેક બધાને પરેશાન કરે છે. વાર વિચારીને જુઓ, જો તમને જીવનનો ગોલ મળી જાય, જીવનનો તે ગોલ જેને આપણે શોધી રહ્યા છો, તો સમજી લો તમને સવારે ઉઠવાનું કારણ મળી જશે, રાત્રે સુકૂનથી ઊંઘવાનું કારણ મળી જશે. એક એવો ગોલ જે જીવનભર તમારી ખુશીઓનું કારણ બની શકે. આ જ શોધવામાં મદદ કરે છે ઇકિગાઈ. આ તરફ ઇકિગાઈને શોધવા માટે તમારે તમારી જાતને 4 સવાલો પૂછવા જોઈએ. પહેલો સવાલ, તમને શું પ્રેમ છે? આ સવાલ કદાચ સૌથી સરળ છે. તેના માટે તમે વિચારો કે તે કયું કામ છે જે તમને સૌથી વધુ ગમે છે, જે તમને એનર્જી આપે છે, જેને કરવામાં તમને મજા આવે છે, જેને કરવામાં તમને કંટાળો કે થાક નથી થતો. તે કંઈ પણ હોઈ શકે છે, જેમ કે પેઇન્ટિંગ, ગીત ગાવું, રસોઈ બનાવવી, વાંચવું, ફરવું, અથવા પછી મારી જેમ યુટ્યુબ કરવું. કોઈ પણ એવું કામ જે તમને ખૂબ આકર્ષિત કરે છે. તે તમારા ઓફિસનું કામ હોઈ શકે છે, ફેમિલીનું કામ હોઈ શકે છે, તે તમારા પર્સનલ ઇન્ટરેસ્ટ હોઈ શકે છે. બીજો સવાલ, તમે કયા કામમાં સારા છો? તમે કયા કામમાં એક્સપર્ટ છો? તમારી પાસે કઈ સ્કિલ છે જેમાં તમે ખરેખર સારા છો, અથવા શીખવામાં તમે રસ દર્શાવો છો? તે દરેક માટે અલગ હોઈ શકે છે. તેથી આ વસ્તુને તમારી જાતમાં શોધો. ભલે તેમાં તમારી નેચરલ સ્કિલ ઓછી હોય, પરફેક્શન ના હોય, તો પણ પ્રેક્ટિસ કરતાં કરતાં ધીરે ધીરે તમે તે સ્કિલ અને પરફેક્શન પ્રાપ્ત કરી શકશો. ત્રીજો સવાલ, શું તમને તેના માટે પૈસા મળે છે? વાત માત્ર સારું કરવાની કરીએ તો તમને કોઈ પણ વસ્તુ કરવી ગમી શકે છે, પરંતુ તે જરૂરી નથી કે આ વસ્તુ માટે તમને પૈસા આપવામાં આવે. તે શક્ય છે કે તમને ઘરની સફાઈ કરવી ગમે, પરંતુ આ વસ્તુ માટે તમને કોઈ પૈસા નહીં આપે. તેથી કોઈ એવું કામ શોધો જેની દુનિયાને પણ જરૂર હોય, જેથી તેના બદલામાં તે તમને પે પણ કરી શકે. ચોથો સવાલ, દુનિયાને શેની જરૂર છે? તેના માટે તમે જુઓ કે જે તમને ગમે છે તેમાંથી લોકોને કોઈ વસ્તુની જરૂર છે. દુનિયાને તેમાંથી શું જોઈએ જેથી તેમની પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે, જેથી તમે તમારા મનપસંદ કામ દ્વારા લોકોની પ્રોબ્લેમને સોલ્વ કરી શકો અને પૈસા કમાઈને તમારી લાઈફને પણ સારી બનાવી શકો. હવે આપણે બીજા સ્ટેપને સમજીએ, તમારા સર્કલને જાણવું, પેશનને જાણવું. પહેલા સર્કલ અને બીજા સર્કલ વચ્ચે જે કોમન છે તે તમારું પેશન કહેવાય છે. એટલે કે જે કામ તમને ગમે છે અને જેમાં તમે સારા પણ છો, તે જ તમારું પેશન કહેવાય છે. પ્રોફેશન સર્કલ. બીજા સર્કલ અને ત્રીજા સર્કલ વચ્ચે જે કોમન છે તે તમારું પ્રોફેશન છે. વોકેશન સર્કલ. ત્રીજા સર્કલ અને ચોથા સર્કલ વચ્ચે જે કોમન છે તે તમારું વોકેશન છે. એટલે કે જે કામ માટે તમને પૈસા મળી શકે છે. આ કામની જો દુનિયાને પણ જરૂર છે તો તમારું વોકેશન એટલે કે પેશા પણ બની શકે છે. મિશન સર્કલ. ચોથા સર્કલ અને પહેલા સર્કલ વચ્ચે જે કોમન છે તે જ તમારું મિશન છે. એટલે કે દુનિયાને કઈ વસ્તુની જરૂર હતી અને તમને તે જ કામ કરવું ગમતું પણ હતું, તો તે તમારું મિશન બની જાય છે અને બંનેને ફાયદો થાય છે. આ જ રીતે જો તમારી જીવનમાં કોઈ એવું કામ છે જે તમને કરવું ગમે છે, તમે અન્યોની તુલનામાં તે કામમાં સારા પણ છો, પછી તે કામ માટે તમને પૈસા પણ મળી શકે છે અને તમારા મતે દુનિયામાં તે કામની લોકોને જરૂર પણ છે, તો એવા કામને જાપાનીમાં ઇકિગાઈ કહે છે, જેને જો હિન્દીમાં ટ્રાન્સલેટ કરીએ તો અર્થ નીકળે છે જીવવાનું કારણ. જો તમને એક હેપી અને ફૂલફિલિંગ લાઈફ જીવવી છે તો તમારે તમારું ઇકિગાઈ શોધવું પડશે. અને જ્યારે તમે તમારી લાઈફમાં તમારા ઇકિગાઈને અપનાવશો ત્યારે જ તમે એક પૂર્ણ લાઈફ જીવી શકશો. નહીં તો હંમેશા જીવનમાં કંઈક અધૂરું રહી જશે. અને આ તમામ માટે તમારે પૂરી ઈમાનદારીથી તે 4 સવાલોના જવાબ શોધવા પડશે. સ્ટેપ 3માં જાણીશું કે તમારું ઇકિગાઈ શોધવાનું કેમ છે. તેના માટે સૌપ્રથમ તમે એક મોટું સ્ક્વેર બનાવો, તેને 4 બરાબર સ્ક્વેરમાં વિભાજિત કરી લો. પહેલા સ્ક્વેરમાં લખો, આ કામ મને ગમે છે અને હું તેમાં એક્સપર્ટ પણ છું. તેમાં તે તમામ વસ્તુઓ લખો જે તમને કરવી ગમે છે અને તમે તેમાં એક્સપર્ટ પણ છો. બીજા સ્ક્વેરમાં લખો,
આ કામ મને ગમે છે પરંતુ મને તે સારી રીતે કરવું નથી આવડતું. એટલે કે એવા કામ જે તમને ખૂબ ગમે છે પરંતુ તે આવડતું નથી, જો કે તમે હૃદયથી તે કરવા માંગો છો. ત્રીજા સ્ક્વેરમાં લખો, આ કામ મને ગમતું નથી પરંતુ તે કરવું પડે છે. એટલે કે એવી વસ્તુઓ જેને કરવી તમને ગમતી નથી પરંતુ તેને મજબૂરીમાં કરવી પડે છે. જેમ કે તમને પ્રોગ્રામિંગ ગમતું નથી પરંતુ જોબમાં રહેવા અને પૈસા કમાવા માટે તે કરવું પડે છે. ચોથા સ્ક્વેરમાં લખો, આ કામ મને ગમતું નથી, મને તે કરવું પણ નથી આવડતું. એટલે કે એવી વસ્તુ જે તમને ગમતી પણ નથી અને તમે તેના એક્સપર્ટ પણ નથી, તો પણ તે વસ્તુ તમને મજબૂરીમાં કરવી પડે છે. જેમ કે તમને તમારો રૂમ સાફ કરવો પડે છે. તેને લખ્યા પછી તમે જુઓ કે તમે તમારો મોટા ભાગનો ટાઈમ કયા કામોમાં વિતાવો છો. કેટલો ટાઈમ તે કામોને આપો છો જેમાં તમે સારા પણ છો અને તમને ગમે પણ છે. કેટલી વાર તે કામ કરો છો જેને ગમતું નથી. ઓથર આમ કરવાની સલાહ તેથી આપે છે કારણ કે મોટા ભાગના લોકો એવા કામોમાં વધુ ટાઈમ આપે છે જે કરવું ગમતું નથી. તેથી તેમને તેમનું પેશન મળતું નથી અને જીવનમાં અધૂરાપણું અનુભવાય છે. અર્થ કે એવા લોકો નીચેના 2 સ્ક્વેરમાં વધુ ટાઈમ વિતાવે છે. પરંતુ જો તમને તમારું પેશન શોધવું છે તો ઉપરના 2 કામોમાં તમારો વધુ ટાઈમ આપવો પડશે. તમારી જોબને છોડ્યા વિના તમારે પ્રયત્ન કરવા પડશે અને તેને કરતાં કરતાં ઉપરના કામોમાં વધુ ટાઈમ આપવો પડશે. આ કામો પર ફોકસ કરો જે વધુ ગમે છે અને તેને કરવામાં તમને મજા પણ આવે છે, જેથી આગળ જતાં તમે તેમાં નિપુણ પણ બની શકો. અને વિશ્વાસ રાખો, જો તમે ઈમાનદારીથી શોધશો તો તમને તમારું ઇકિગાઈ જરૂર મળશે. સ્ટેપ 4. જાપાની લોકોની લાંબી હેપી લાઈફ અને હેલ્ધી રહેવાના કેટલાક સિક્રેટ સામેલ છે જેના કારણે તેઓ આટલી લાંબી, હેપી, ફૂલફિલિંગ અને ક્વોલિટી લાઈફ જીવે છે. સ્ટ્રેસ. જાપાનના લોકોનું માનવું છે કે સ્ટ્રેસ અને ડિપ્રેશન લાંબી ઉંમરના દુશ્મન છે. તેથી ખુશહાલ લાઈફ જીવવા માટે સ્ટ્રેસને હંમેશા દૂર રાખવો જોઈએ. ખાણીપીણી. જાપાનના લોકો ક્યારેય પેટ ભરીને નથી ખાતા. તેઓ હંમેશા તેમની ભૂખના 80% જ ખાવાનું ખાય છે. તેના માટે તમે જ્યારે પણ ખાવાનું ખાઓ, જેવું તમારું પેટ ભરાવા જઈ રહ્યું હોય, તુરંત ખાવાનું બંધ કરી દો. શરૂઆતમાં તમને કદાચ ખબર ન પડે કે ક્યારે તમે 80% ખાધું છે, પરંતુ જેમ જેમ તમે આ કરશો તેમ તેમ ધીરે ધીરે તમે શીખી જશો. રિસન્ટ સ્ટડીમાં સામે આવ્યું છે કે ઓકિનાવાના લોકો રોજ અવરેજ 1800 થી 1900 કેલરીઝ લે છે. તેના ઉપરાંત જાપાનના લોકો રોજ અવરેજ 18 પ્રકારનું ખાવાનું ખાય છે. ફ્લાવર સબ્જીઓની 5 સર્વિંગ દરરોજ લે છે, જેમાં અલગ અલગ રંગની શિમલા મિર્ચ, ગાજર, પાલક, ગોબી, આલુ, ફલી અને સોયાબીન હોય છે. 30% કેલરીઝ જાપાનના લોકોની માત્ર સબ્જીઓથી આવે છે અને સફેદ ચોખા તેઓ રોજ ખાય છે. માછલી અઠવાડિયામાં 3 વાર ખાય છે. અવરેજ મીઠું 7 ગ્રામથી લઈને 12 ગ્રામ જ ખાય છે. તેના ઉપરાંત જાપાની લોકો ગ્રીન ટી અને વ્હાઇટ ટીનું પણ સેવન કરે છે. એક સમયે એક કામ. તમે જે પણ કામ કરો છો તેને કરતી વખતે ફોકસ હોવું ખૂબ જરૂરી છે. ફોકસ હોવાથી તમારા કામમાં ફ્લો આવે છે, જેથી તમે તે કામને ખૂબ જ સરળતાથી અને વિના થાક્યા કરી શકો છો. તેથી હંમેશા તે કામ પસંદ કરો જેને કરવા માટે તમારે રિસર્ચ કરવી પડે. તેને કરવા માટે તમારે મહેનત કરવી પડે. તમારા મગજને હંમેશા વિચારવું પડે, જેથી તમારું ફોકસ બની રહે. કેટલીકવાર એવું લાગે છે કે એક સાથે એકથી વધુ કામ કરવાથી ટાઈમને બચાવીએ છીએ અને વધુ કામ ઓછા ટાઈમમાં પૂરું કરી શકીએ છીએ, પરંતુ આમ કરવાના વૈજ્ઞાનિક પુરાવા તદ્દન વિરુદ્ધ છે. રિસર્ચથી આ સાબિત થયું છે કે જે લોકો એક સમયે એકથી વધુ કામ કરે છે તેઓ કામને મોડું પૂરું કરે છે, સાથે જ તે કામને કરતી વખતે તેઓ તદ્દન પ્રોડક્ટિવ નથી રહેતા. તેથી આપણે એક સમયે પૂરા ફોકસ સાથે એક જ કામ કરવું જોઈએ. સ્ટેપ 5માં જાણીશું ઇકિગાઈ, રિટાયરમેન્ટ અને હેલ્ધી લેસન વિશે. શું તમને ખબર છે કે જાપાની ભાષામાં રિટાયરમેન્ટ જેવો કોઈ શબ્દ નથી? જાપાનના લોકો તેમના કામથી ક્યારેય થાકતા નથી. તેઓ પૂરું જીવન કંઈક ને કંઈક કામ કરતા જ રહે છે. ત્યાં જ જો આપણે બીજી તરફ અન્ય દેશોની વાત કરીએ તો લોકોને જલ્દી રિટાયરમેન્ટ જોઈએ છે. તેમને કોઈ પણ રીતે તેમના કામથી છુટકારો જોઈએ છે અને આમ તેથી થાય છે કે તેઓ તેમના કામને પ્રેમ નથી કરતા. જ્યારે તમે કોઈ પણ કામને જબરદસ્તી અથવા માત્ર પૈસા માટે કરો છો તો તે કામમાં તમે ખુશ નથી રહેતા. જે કંપની માટે તમે કામ કરો છો તેને પણ તમારી પાસેથી વધુ વેલ્યુ મળતું નથી. તેથી લાંબી અને ખુશીથી ભરપૂર જીવન જીવવા માટે તમારે તમારા કામને પ્રેમ કરવો જોઈએ. ત્યારે તમે ક્યારેય રિટાયરમેન્ટ વિશે વિચારશો જ નહીં, કારણ કે તમારી ખુશી હવે તમારા કામમાં હશે, નહીં કે ઘરે બેસીને બોડીને જંગ લગાડવામાં. વધુ બેસવાથી તમે જલ્દી વૃદ્ધ થઈ જશો. વધુ બેસવાથી કદાચ તમને ફિઝિકલ કમ્ફર્ટ મળે, પરંતુ તેનાથી તમારા સેલ્સને નુકસાન થશે. ખાવાનું અસંતુલન, હાઇપરટેન્શન અને અહીં સુધી કે કેન્સર જેવી બીમારીઓ પણ થઈ શકે છે. અને તેનાથી બચવા માટે તમારે ફક્ત તમારી ડેલી લાઈફમાં આ કેટલીક આદતો અપનાવવી જોઈએ. રોજ ઓછામાં ઓછા કેટલાક મિનિટ ચાલો.
લિફ્ટ અથવા એલિવેટરનો ઉપયોગ ન કરો. સોશિયલ એક્ટિવિટીમાં ભાગ લો, જેથી તમે દર વખતે ટીવીની સામે બેસી ન રહો. જંક ફૂડ અને પેકેજ્ડ ફૂડને સારા ફૂડથી બદલી દો. એક સારી ક્વોલિટીની ઊંઘ લો. 7 થી 9 કલાકની ઊંઘ લો, તેનાથી વધુ નહીં. તમારા બાળક અને તમારા પાલતુ સાથે રમો. રાત્રે તમે ટાઈમર પણ લગાવી શકો છો, જેથી તમને યાદ રહે કે ચાલવાનો વખત થયો છે. તમે ગૂગલ અથવા તમારા મોબાઈલનો પણ ઉપયોગ કરી શકો છો, જે રોજ તમને ચાલવાનું ટાસ્ક આપે છે. આગલા સ્ટેપમાં આપણે કામ પર ધ્યાન વિશે જાણીશું. હવે જે પણ કામ કરીએ છીએ તેને કરતી વખતે ફોકસ હોવું ખૂબ જરૂરી છે. ફોકસ હોવાથી તમારા કામમાં ફ્લો આવે છે, જેથી તમે તે કામને ખૂબ જ સરળતાથી અને વિના થાક્યા કરી શકો છો. કામમાં ફોકસ અને ફ્લો માટે તમને કહેલી બાબતોને અનુસરવી જોઈએ. મુશ્કેલ કામ પસંદ કરો. જેમ કે આપણે પહેલા ચર્ચા કરી હતી કે હંમેશા તે કામ પસંદ કરો જેને કરવા માટે તમારે રિસર્ચ કરવી પડે. તેને કરવા માટે તમારે મહેનત કરવી પડે. તમારા મગજને હંમેશા વિચારવું પડે, જેથી તમારું ફોકસ બની રહે. ધ્યાન રાખો કે કોઈ એવું કામ ન લો જે તમારી ક્ષમતાથી બહાર હોય, અને તે કરવું તમારા માટે એટલું મુશ્કેલ હોય કે થોડા દિવસો પછી તમે તેને કરવું બંધ કરી દો. અને કોઈ એવું કામ પણ ન કરો જે તમારા માટે ખૂબ જ સરળ હોય, જેને કરતી વખતે તમે બોર થઈ જાઓ અને તે કરવું બંધ કરી દો. ક્લિયર ઓબ્જેક્ટિવ. કોઈ પણ કામને શરૂ કરતા પહેલા તમારી પાસે તેને કરવાનું ક્લિયર ઓબ્જેક્ટિવ હોવું જોઈએ કે તમારે શું કરવું છે, ક્યારે કરવું છે, કેમ કરવું છે. આ તમામ વાતો તમને પહેલેથી જ ખબર હોવી જોઈએ. તેને પૂરું કરવા માટે એક ડેડલાઇન હોવી જોઈએ, જેથી તમે તેને ટાઈમ પર પૂરું કરી શકો અને તેને ઠેલવો નહીં. જેમ કે પહેલા પણ જાણ્યું કે એક સમયે એક જ કામ કરવું. હવે આ સ્ટેપમાં ઇકિગાઈ દ્વારા સફળતાના 10 નાના નિયમો વિશે જાણીશું. તમારી જાતને સારા મિત્રોથી ઘેરી લો. ધીમી ગતિએ જીવન જીવો. ખાવાનું ખાતી વખતે તમારું પેટ પૂરું ભરી ન લો. તમારી બોડીને હેલ્ધી બનાવો. હંમેશા હસતા રહો. એક્ટિવ રહો. રિટાયર ન થાઓ. પ્રકૃતિ સાથે જોડાઓ. આભારી રહો. તમારું ઇકિગાઈ શોધો અને તેને અનુસરો. આ સ્ટેપમાં આપણે ઓકિનાવાના વૃદ્ધોને સલાહ વિશે જાણીશું. વૃદ્ધો પાસે તેમના વર્ષોના અનુભવથી દુનિયા સાથે વહેંચવા માટે ખૂબ જ્ઞાન હોય છે. જે યુવાન છે તેઓ ક્યારેક એવો દેખાવ કરી શકે છે કે તેઓ બધું જ જાણે છે, પરંતુ વરિષ્ઠ પેઢી પાસેથી જીવન વિશે જરૂરી વાતો શીખવી જોઈએ, જેને તેઓ વધુ અને સારી રીતે જાણે છે. અને તેની સાથે સાથે જે તમારી પાસે છે તેની સાથે જીવનનો આનંદ માણવા પર ફોકસ કરો. આમ કરવાની એક શાનદાર રીત પણ છે કે તમે તમારી આસપાસના તમામ લોકો, અહીં સુધી કે અજાણ્યા લોકો સાથે પણ જોડાઓ. અને તે વિશે ઓકિનાવાના જૂના સમયના લોકો તમને મળનારા દરેક વ્યક્તિ સાથે હસવું અને ખુલ્લા દિલથી વાત કરવાનું સૂચન આપે છે. તેનાથી વિકસિત થનારી ફ્રેન્ડશિપ એટીટ્યૂડથી તમને જીવનભર કેટલાય લોકો સાથે મિત્રતા બનાવવામાં અને વિકસિત કરવામાં મદદ મળશે. ઓકિનાવાના વૃદ્ધો પણ આ રીતે પ્રેમના સંબંધો બનાવવા અને તે સંબંધોને જાળવી રાખવાની સલાહ આપે છે. હેલ્ધી રહેવાનો એક નિયમ દિવસભર ચાલતા રહેવું છે. ઓકિનાવામાં રહેતા લોકોનું સૂચન છે કે હેલ્ધી રહેવા માટે તમારે હંમેશા કોઈ રમત રમવી જરૂરી નથી. તેના માટે તમે તમારી સુવિધા અનુસાર કોઈ પણ ચાલવાની એક્ટિવિટીને નક્કી કરી શકો છો. કારણ કે શરૂઆતથી જ સ્પીડ કન્સિસ્ટન્સીને રોકી શકતી નથી, તેથી ઓકિનાવાના લોકો તેમની રનિંગ એક્સરસાઇઝના રૂપમાં સાદગી જાળવવાનો પ્રયત્ન કરે છે. તમે પડોશમાં ટહેલવું, દિવસમાં બગીચામાં અથવા મસ્તીમાં ગીત ગાવું, આ કેટલીક એવી રીતો છે. તેના ઉપરાંત જાપાની રેડિયો એક્સરસાઇઝ વર્ષોથી લોકોને એક્સરસાઇઝ કરવામાં મદદ કરી છે. તે જાપાનના મોટા સ્ટેશનમાં ધૂન વગાડે છે અને લોકોને એક્સરસાઇઝ કરવાની દિશા આપે છે. આજના સમયમાં કેટલાય લોકો તે શોને ઓનલાઈન અથવા ટીવી પર જુએ છે, પરંતુ જાપાનમાં આ શો પૂરા દિવસ ચાલે છે અને તેમાં કેટલીક વાસ્તવિક પ્રેક્ટિસ, જેમ કે તમારા હાથોને તમારા માથા પર ઉઠાવવા અને પછી તેમને નીચે લાવવા, આ જેવી સરળ રીતો શીખવે છે. આ રીતે બોડી અને મનના મૂવમેન્ટને જાળવી રાખવા માટે તમે પણ ઓફિસમાં થોડા ટાઈમમાં ઉઠીને તમારી ઓફિસમાં ચાલી શકો છો. હવે જાણીએ કે જાપાની લોકોની લાંબી ઉંમર જીવવાનું રહસ્ય શું છે. જાપાની વૃદ્ધો લાંબુ જીવન જીવવા માટે 5 સિક્રેટ્સ વહેંચે છે. ચિંતા ન કરો. લાંબી લાઈફનું સિક્રેટ ચિંતા ન કરવું છે, અને તમારા હૃદયને જુવાન રાખવા માટે તેને મોટું જ ન બનવા દો. તમારા ચહેરા પર એક હાસ્ય સાથે તમારું હૃદય લોકોની સામે ખોલો. જો તમે હસતા રહો છો અને તમારું હૃદય ખોલો છો, તો અન્ય તમામ લોકો તમને જોવા માંગશે. ચિંતાથી બચવાની સૌથી સારી રીત છે બહાર નીકળવું અને લોકોને મળવું. જાપાનના વૃદ્ધ લોકો વારંવાર આ કામ કરે છે, જેના કારણે તેઓ આટલા લાંબા સમય સુધી જીવંત રહે છે. સીધા શબ્દોમાં કહીએ તો તેમના અનુસાર લાંબી લાઈફ જીવવા માટે તમારે ચિંતા કરવાને બદલે ખુશ રહેવું જરૂરી છે. કોઈને પણ પ્રોબ્લેમમાં નાખ્યા વિના બધા સાથે ટાઈમ વિતાવો અને મજા મસ્તી કરો. સારી આદતો અપનાવો.
લાંબા જીવન માટે સારી આદતો સૌથી વધુ મુખ્ય છે. આજના સમયમાં મોડું ઉઠવું સૌથી મોટી ખરાબ આદત બની ગઈ છે. મોડું ઉઠવાના કારણે તમારું શરીર ફૂર્તિલું નથી રહેતું, જેના કારણે તમે આખા દિવસ આળસુ રહો છો. તો સૌપ્રથમ સવારે વહેલા ઉઠવાની આદત અપનાવો અને સવારે કોઈ એવું કામ કરો જે તમારા શરીરને ફૂર્તિલું બનાવે. કોઈ એવું કામ કરો જે તમને મજા આપે. તમે સવારે વહેલા ઉઠીને દોડવું અથવા ટહેલવું પસંદ કરી શકો છો. તેની સાથે તમારા ઘરનું કોઈ પણ કામ કરી શકો છો, જેમ કે યોગ, તમારા છોડને પાણી આપવું અથવા નવા છોડ વાવવું. તે પછી ઘરમાં પાછા આવીને તમારો નાસ્તો પોતાના હાથે બનાવો. તમારા નાસ્તામાં લીલા શાકભાજીનો ઉપયોગ કરો. ફક્ત તમારું એકીગાઈ શોધો. પછી ભલે તમે તેને અત્યારે જ કરી રહ્યા હો. વૃદ્ધાવસ્થામાં હેલ્ધી રહેવાનું સિક્રેટ તમારા હાથમાં છે. જો તમે તમારી જાતને બિઝી રાખો છો તો તમે 100 વર્ષ સુધી જીવંત રહી શકો છો. ધ્યાન રાખો, જો તમે સવારે ઉઠીને કામ નથી કરતા તો તમારું શરીર કમજોર થઈ જાય છે. તે પછી તમારી સારી હેલ્થ અને સારી લાઈફ માટે ભગવાનને પ્રાર્થના કરો અને આ કામોને દરરોજ સતત કરો. ધ્યાન રાખો કે શાકભાજી ખાવાથી તમને લાંબા સમય સુધી જીવવામાં મદદ મળે છે. લાંબા સમય સુધી જીવવા માટે તમારે 3 વસ્તુઓ કરવી જરૂરી છે. હેલ્ધી રહેવા માટે એક્સરસાઇઝ કરો, સારું ખાઓ અને લોકો સાથે ટાઈમ વિતાવો. દરરોજ તમારી મિત્રતા પર ધ્યાન આપો. તમારા મિત્રોને મળતા રહો. તમારા જીવનમાં 1 વર્ષ વધારે છે, કારણ કે તમારા મિત્રો તે વ્યક્તિ છે જે તમને ખુશ અને સ્પેશિયલ અનુભવ કરાવે છે. અને મિત્રો સાથે રહેવું જીવનમાં સૌથી વધુ આરામદાયક છે. દરરોજ તે લોકો સાથે વાત કરવી જેને તમે પ્રેમ કરો છો લાંબી લાઈફનો સિક્રેટ છે. તો આ વસ્તુના મહત્વને સમજો અને તમારા મિત્રો સાથે ટાઈમ જરૂર વિતાવો. તમારા પડોશી સાથે વાત કરવી, ચા પીવી અને સાથે ગીત ગાઓ આ જીવનની સૌથી સારી વસ્તુઓ છે. તમારા મિત્રો સાથે નવી જગ્યાએ જવું, તેનાથી તમને વધુ ખુશી મળશે. લાંબી લાઈફનું સિક્રેટ છે લોકો સાથે મળવું અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. અધૂરું જીવન જીવો. એક લાંબી લાઈફ માટે કામોને ધીમે અને આરામથી કરવા પર ધ્યાન આપો. જો તમે ઉતાવળમાં નથી તો તમે વધુ સમય સુધી જીવંત રહેશો. જાપાનના કેટલાક મોટા વૃદ્ધ લોકો લાંબા સમય સુધી જીવંત રહેવા માટે સિક્રેટ વહેંચે છે. તેઓ સવારે વહેલા ઉઠીને તેમની એક્સરસાઇઝ કરે છે અને સારો નાસ્તો કરે છે અને તેમના મિત્રોને મળવા જાય છે. દરરોજ કેટલીક અલગ અલગ વસ્તુઓ કરવી તમારી લાઈફને વધારે છે. જેમ કે આજકાલના લોકો તેમના બિઝનેસ શેડ્યુલના કારણે ખૂબ વ્યસ્ત રહે છે અને ક્યારેક તેમના કામથી ઓવરવેલ્મ્ડ થઈ જાય છે. પરંતુ આમ કરવાથી ક્યારેય તમારી લાઈફને વધારી નથી શકાતી. તેથી ઓવરવેલ્મ્ડ થવા પર એક સમય એક કામ પર ધ્યાન આપો. આમ કરીને તમે તમારા આજના કામને સાચી રીતે પૂરું પણ કરી શકો છો. ધ્યાન રાખો કે લાંબી લાઈફનું સિક્રેટ વહેલા સૂવું, વહેલા ઉઠવું અને ટહેલવું છે. જો તમે શાંતિથી રહો છો અને નાની નાની વસ્તુઓને એન્જોય કરો છો, તમારા મિત્રોને મળો છો, તો તમને વધુ જીવવાથી કોઈ રોકી શકતું નથી. આશાવાદી બનો. દરરોજ તમારી જાતને કહો, આજનો દિવસ એનર્જીથી ભરેલો હશે, તેને પૂરી રીતે જીવો. ભલે તમારી ઉંમર કેટલી પણ હોય, તમે કેટલા પણ કમજોર અનુભવી રહ્યા હોવ, તમારી જાતને કહો, મારે હજુ ઘણું કંઈ કરવું છે. અને આ કહેતા જોરથી હસો. સૌથી મહત્વની વસ્તુ છે, તેથી હવે જ્યાં પણ જાઓ ત્યાંથી તેનાથી તમારું અને તમારી સાથે રહેતા દરેક વ્યક્તિનું મૂડ સારું થશે અને કામ કરવા માટે તમને મોટિવેશન મળશે. તમે તમારા ટાઈમને આ મૂડમાં વિતાવો તે ખૂબ મુખ્ય છે. સ્ટડીઝને જુઓ તો લોકો ઉદાસ, દુઃખી અથવા ગુસ્સામાં તેમનો વધુ ટાઈમ વિતાવે છે. તેમનું મૃત્યુ વધુ હસવા અને ખુશ રહેવાવાળા લોકો કરતાં પહેલાં થઈ શકે છે. તેથી હસવાને તમારી પ્રાયોરિટી બનાવો. તમારી જાતને આ જીવનમાં રહેવા માટે ભાગ્યશાળી સમજો. તમારી લાઈફને દરેક દિવસ માટે ધન્યવાદ કહો. અન્યોનો ધન્યવાદ કરો. અન્યોની મદદ કરો. તેનાથી તમને હેપીનેસ અને સેટિસ્ફેક્શન અનુભવાશે. લાંબુ જીવવું તમારા જ હાથમાં છે. ફક્ત તેને અપનાવો. હવે લોગોથેરેપી વિશે વાત કરીશું. લોકોના જીવનમાં કંઈક ન રહેવાનું સૌથી મોટું કારણ લાઈફમાં કોઈ પર્પઝનું ન હોવું છે. લાઈફમાં પર્પઝ ન હોવાના કારણે લાઈફ મિનિંગફુલ નથી લાગતી અને આ તમારા મૃત્યુનું કારણ બની જાય છે, જેથી વધુ સમય સુધી ખુશ રહેવું અશક્ય થઈ જાય છે. અહીં સુધી કેટલાક લોકો આશા છોડી દે છે અને સુસાઇડ કરવાનો પ્રયત્ન પણ કરે છે, જે ખૂબ મોટી પ્રોબ્લેમ છે. આ પ્રોબ્લેમને દૂર કરવા માટે તમે પુસ્તકમાં કહેલી લોગોથેરેપી ટેકનિકનો ઉપયોગ કરી શકો છો. હવે તમે વિચારશો, લોગોથેરેપી આ શું છે? લોગોથેરેપી પેશન્ટને તેમના ન્યુરોસિસનો સામનો કરવા માટે કોન્શિયસ રીતે તેમની લાઈફના પર્પઝને શોધવા માટે પ્રેરિત કરે છે. તેમની ડેસ્ટિનીને પૂર્ણ કરવાની તેમની શોધ ત્યારે તેમને આગળ વધારવા માટે પ્રેરિત કરે છે.
લોગોથેરાપી પાસ્ટના મેન્ટલ બ્લોક્સને તોડે છે અને રસ્તામાં આવતી તમામ અડચણો પર કાબૂ મેળવે છે. લોગોથેરાપીની પ્રોસેસને આ 5 સ્ટેપ્સમાં સમજી શકાય છે. વ્યક્તિ અંદરથી ખાલી, નિરાશ અથવા ચિંતિત અનુભવ કરે છે. થેરેપિસ્ટ તેમને બતાવે છે કે તેઓ જે અનુભવ કરી રહ્યા છે તે એક મીનિંગફુલ લાઈફ તેમની ઈચ્છા છે. પેશન્ટને તે ખાસ સમયમાં તેમની લાઈફના પર્પઝનું જ્ઞાન થાય છે. પેશન્ટ તેમની મરજીથી તેમના ભાગ્યને સ્વીકારવાનો નિર્ણય લે છે, જેની સાથે તેમની પૂરી લાઈફ જોડાયેલી હોય છે. અને જ્યારે પેશન્ટને તેમની લાઈફ માટે નવો પેશન મળી જાય છે, તો તે તેમનો આ નવો પેશન તેમને અડચણો અને દુઃખોથી દૂર કરવામાં મદદ કરે છે. જો વ્યક્તિને આમ કરવામાં મદદની જરૂર હોય તો લોગોથેરાપી તેને રિલેશન દ્વારા તેમની મદદ કરે છે. તેમને તેમની લાઈફના પર્પઝની શોધમાં અને પછી પરેશાનીઓ પર કાબૂ મેળવવામાં ગાઈડન્સની જરૂર હોય છે, જેથી તેઓ તે તરફ વધી શકે. લોગોથેરાપી અનુસાર લાઈફમાં તમારા પર્પઝની શોધ કરવાથી વ્યક્તિને ખાલી જગ્યાને ભરવામાં મદદ મળે છે. આપણે આ બુકના સૌથી જરૂરી લેસન્સ વિશે વાત કરીશું. પુસ્તકના લાઈફ લેસન્સ. એક બુદ્ધિમાન વ્યક્તિએ જીવનના સુખોને અવોઇડ ન કરવું જોઈએ, પરંતુ આ વાત માટે હંમેશા ડિપેન્ડ કરે કે તે ડિસ્ટ્રેક્શનના ગુલામ બની શકે છે. તેથી તમારે હૃદયથી ખુશ રહેવાની આદત બનાવવી જોઈએ, તેના બદલે અથડામણ માટે તૈયાર રહેવું જોઈએ, જે થોડા જ ટાઈમમાં અદૃશ્ય થઈ જશે. પ્રેઝન્ટ તે બધું છે જે અત્યારે છે, અને આ તે એક પાવરફુલ વસ્તુ છે જેને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ અને જેના દ્વારા તમારા આજ અને આવનારી લાઈફને કંટ્રોલ કરી શકીએ છીએ. જે વસ્તુઓને આપણે પ્રેમ કરીએ છીએ તે એક વૃક્ષના પાંદડાની જેમ હોય છે, જે હવાના ઝોંકા સાથે ક્યારે પણ ખરી શકે છે. આપણી પાસે જે કંઈ છે અને જેને આપણે પ્રેમ કરીએ છીએ તે કોઈ પણ પોઈન્ટ પર અદૃશ્ય થઈ જશે. તેથી આપણે તે વિશે નેગેટિવ થયા વિના તેની સાથે ખુશ રહેવા માટે તો તે થશે જ. આપણે આજે પણ ખુશ રહેવું જોઈએ અને તેને ધ્યાનમાં રાખીને અમને નુકસાનના સમયે વધુ દુઃખથી બચાવવામાં મદદ મળે છે. આપણું એકીગાઈ કેવી રીતે જોડાય તેનું કોઈ ફિક્સ પ્લાન નથી, તેથી તેને શોધવા વિશે વધુ ચિંતા ન કરો. ફક્ત તમે જેને પ્રેમ કરો છો તેમાં વ્યસ્ત રહો. મિત્રો, આપણે આપણી લાઈફનો અર્થ નથી બનાવતા, આપણે તેને અમારા મનપસંદ કામને કરતા શોધીએ છીએ. તેથી પેશનેટલી કામ કરો. અમારામાંથી દરેક પાસે જીવવાનું એક યુનિક કારણ છે. તેને શોધતા, તેને પૂર્ણ કરવા માટે જીવન જીવો. રોજની હેલ્ધી હેબિટ્સ. જાપાનના લોકો ખાવાનું ત્યારે બંધ કરી દે છે જ્યારે તેમનું પેટ 80% ભરાઈ જાય છે. સ્ટ્રેસ એક પ્રૂવન કિલર છે. જીવનમાં ચેલેન્જ મન અને બોડીને એક્ટિવ રાખવા માટે સારા છે, પરંતુ આપણે જરૂરી ચેલેન્જને સોલ્વ કરવા પર ધ્યાન આપવું જોઈએ અને અન્યને અવોઇડ કરવું. આરામ કરો, થોડું ધીમે શરૂ કરો અને કરતા રહો. સારું ખાવું અને સારી રીતે સૂવું બધું ઠીક છે. લાઈફ એક મેરેથોન છે, 100 મીલની સ્પ્રિન્ટ નથી. તમારા મન અને બોડીને વ્યસ્ત રાખો. ક્લિયર પર્પઝવાળા લોકો ક્યારે રિટાયર નથી થતા અને તેમની છેલ્લી શ્વાસ સુધી તેમના પેશન સાથે જોડાયેલા રહે છે. હસો અને લોકોને મળો. ખૂબ મહેનત કરો, પરંતુ તમારા એકીગાઈ પર, બાકીના પર જેટલું શક્ય હોય તેટલી ઓછી મહેનત કરો. શરૂઆત કરો અને સૌથી સરળ અને સૌથી વધુ કમ્ફર્ટેબલ સ્ટેપથી કરો. ટાઈમર ઇન્ફોર્મેશન સાથે તેને ઇમ્પ્રૂવ કરતા રહો. ખાવાની હેબિટ્સ. બધું થોડું ખાઓ. ડાયવર્સિટી મહત્વની છે. અલગ અલગ પ્રકારનું ખાવાનું ખાઓ, ખાસ કરીને સબ્જીઓ. તેના ઉપરાંત કે તે લોકો ખાંડ ભાગ્યે જ ખાય છે, તેથી શુગર જેવી બીમારી જાપાનમાં ભાગ્યે જ સાંભળવા મળે છે. તો શુગરથી બચવા અને હેલ્ધી રહેવા માટે તમે પણ આ રીતનો ઉપયોગ કરો. તો મિત્રો, આ જાપાની લોકોની ખુશી અને હેલ્ધી રહેવાનું સિક્રેટ છે, જેને એકીગાઈ કહે છે, જેમાં તેઓ પેશનેટ કામ કરવા પર વધુ ટાઈમ, એનર્જી અને ધ્યાન આપે છે અને તમારા મનપસંદ કામથી લોકોની જીવનમાં વેલ્યુ એડ કરવું જોઈએ, જેથી તમે પણ તમારા પેશનનું કામ કરો અને લોકોની પ્રોબ્લેમ પણ સોલ્વ થાય અને લાઈફમાં ક્લિયર ગોલ બનાવીને તેના માટે જીવવું જોઈએ. અમને આશા છે કે તમે પેશન, હેપીનેસ અને હેલ્થ વિશે કેટલીક જરૂરી વાતો શીખી હશે. હવે તેને તમારી જીવનમાં અપનાવીને અને તમારું પેશનેટ કામ કરીને સફળ બનો. હવે તમારી 3 વસ્તુઓ કરવાની છે. સૌથી પહેલા, આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. નંબર 2, કમેન્ટ્સમાં મને જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું, જેથી અમે તે ભૂલોને પુનરાવર્તિત ન કરીએ. અને તમે બીજી કઈ બુક્સના વિડીયો જોવા માંગો છો એ જણાવો, જેથી અમે તે વિડીયો લાવીએ અને તમને વધુમાં વધુ મૂલ્ય આપી શકીએ. અને નંબર 3, આ બુક વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. ટૂંક સમયમાં વધુ સારા વિડીયો સાથે પાછા આવીશું. થેન્ક યુ સો મચ.